યુનિટ નંબર 5 હેપી ક્લાઉડ. ક્લાઉડ એટલે શું? તો કે વાદળ. આકાશમાં જે વાદળ હોય ને એને ક્લાઉડ કહેવાય. જો લિસન એન્ડ સિંગ. અહીંયા જો તમને ચિત્રમાં દેખાય છે કે છોકરાઓ છે તમારા જેવા નાના નાના બગીચામાં રમી રહ્યા છે. લિસન એન્ડ એક્ટ. ધીમહી, આનું નામ ધીમહી છે અને આ એમના મમ્મી છે. તો ધીમહી એમના મમ્મીને કહે છે ગુડ મોર્નિંગ. સવારે આપણે કહીએ ને સુપ્રભાત, એના મમ્મી કહે છે ગુડ મોર્નિંગ બેટા, હાઉ આર યુ, એટલે કે તું કેમ છે? ધીમહી ફાઇન થેન્ક યુ. મમ્મી અવર સ્કૂલ ઇઝ અરેન્જિંગ અ ટૂર ટુ સાપુતારા. શું કહે છે ધીમહી એના મમ્મીને કે અમારી સ્કૂલ છે એક સાપુતારા જવા માટેની એક ટ્રીપ, પિકનિક તમે જેને કહો ને એ કરવાની છે. તો એના મમ્મી કહે છે કે વાહ વન્ડરફુલ. વન્ડરફુલ એટલે શું? તો કે અદ્ભુત. ધીમહી કહે છે મે આઈ જોઈન ધીસ ટૂર. એના મમ્મીને પૂછે છે તમે કેમ પિકનિક થવાની સ્કૂલમાં, તમે મમ્મી પપ્પાની પરમિશન લ્યો કે હું જાઉં પ્રવાસમાં, હું જાઉં પિકનિકમાં. એવી રીતે આ લોકોને સાપુતારાની એક પિકનિક થવાની છે. તો એના મમ્મીને પૂછે છે કે હું એમાં જોઈન થઈ શકું? તો એના મમ્મી હા પાડે છે કે ઓફકોર્સ. ધીમહી થેન્ક્સ અ લોટ મમ્મી, યુ આર વેરી લવિંગ. બરાબર, એના મમ્મીને થેન્ક યુ કહે છે કે તું એકદમ પ્યારી છો એમ કહે છે. બરાબર. હવે હેપી ક્લાઉડ. ધેર વોઝ અ ક્લાઉડ. જો આ વાદળા દેખાય છે, વાદળાની વાત થાય છે. ઇટ ફ્લોટેડ્સ ઓવર હિલ્સ, જંગલ, રિવર્સ, વેલીઝ એન્ડ માઉન્ટેન. એ ક્યાંથી ઉડી ઉડીને જતા હોય? તો કે નદીઓ ઉપરથી જાય, પછી જંગલ ઉપરથી પસાર થાય, માઉન્ટેન્સ એટલે કે પર્વતો ઉપરથી પસાર થાય. વન ડે ધ જંગલ આસ્ક્ડ ઇટ. એક દિવસ જંગલે એમને પૂછ્યું વોટ ઇઝ યોર નેમ? તો ઇટ સેડ, વાદળું કે છે કે આઈ એમ હેપી, મારું નામ શું છે? આઈ એમ હેપી. વેર ઇઝ યોર હોમ? તો કે છે તમારું ઘર ક્યાં છે? વાદળાને પૂછે છે જંગલ. તો હેપી સેડ આઈ ડોન્ટ નો, અમને નથી ખબર મારું ઘર ક્યાં છે. બરાબર, એમ કહે છે. ધેન ધે બીકમ ફ્રેન્ડ્સ. પછી એ લોકો ફ્રેન્ડ્સ બની ગયા. ધે ટોકડ એન્ડ ટોકડ એન્ડ ટોક. વાતું જ કરતા ગયા, વાતું જ કરતા ગયા. ટોક એટલે વાતો કરવી. હેપી સ્ટાર્ટેડ ફીલિંગ કોલ્ડ. ડુ યુ નો વોટ હેપન? ઇટ સ્ટાર્ટેડ રેનિંગ સ્લોલી. હવે હેપી નામનું જે વાદળું હતું, બરાબર, એકદમ ઠંડી અનુભવવા માંડ્યું. અને પછી શું થયું? તો કે એમાંથી વરસાદ આવવા માંડ્યો. ઇટ સ્ટાર્ટેડ રેનિંગ સ્લોલી. ધીમો ધીમો વરસાદ આવ્યો. સન કેમ ટુ સી ધ રેઇન. પછી સૂરજ દાદા. સન એટલે શું થાય? સૂરજ દાદા. સૂરજ દાદા પણ વરસાદ જોવા આવ્યા. આફ્ટર સમ ટાઈમ ધ રેઇન સ્ટોપ. થોડીક વાર થઈ તો વરસાદ. રેઇન એટલે શું? વરસાદ. થોડીક વાર થઈ તો વરસાદ ઊભો રહી ગયો. ધ જંગલ લુક્ડ એટ હેપી. પછી જંગલે વરી હેપી નામના વાદળા સામે જોયું. સેડ વિથ વન્ડર. પછી કહ્યું માય ડિયર હેપી, લુક ધેર ઇઝ અ રેઇનબો ઓવર યુ. કે છે કે જો હેપી, તારી સામે તું જો ઉપર જો, તારી ત્યાં એક તને રેઇનબો દેખાશે. રેઇનબો એટલે શું? જો આ સરસ મજાનું જેને કહેવાય મેઘ, તમે જોતા હશો ઇન્દ્રધનુષ વરસાદમાં બહુ દેખાય. કેટલા કલર હોય એમાં? 7 કલર હોય. જાની, વાલી, પીનારા, બધાય ટૂંકા નામ છે કલરના. 7 કલર હોય. તો એ કહે છે કે જો તારી ઉપર રેઇનબો છે. પછી હેપી લુકડ અપ ધ રેઇનબો. હેપી પણ આ જો હેપી છે આ વાદળું, એ જોવે છે રેઇનબો સામે. ધ સન વોઝ સ્માઇલિંગ એટ હેપી. પછી સુરત દાદા હેપી સામે, વાદળા સામે હસે છે અને કહે છે ઇટ ઇઝ માય ગિફ્ટ ફોર યુ. શું કહે છે? કે આ તારા માટે ગિફ્ટ છે. તો હેપી એમ પૂછે છે કેમ મને ગિફ્ટ આપો છો? તો સન એટલે કે સુરત દાદા શું કહે છે? બીકોઝ યુ આર હેપી એન્ડ હેપી પીપલ કેન મેક અધર્સ હેપી. શું કહે છે? કેમ કે તારું નામ હેપી છે અને તું હેપી છો તો તું બીજા લોકોને પણ હેપી લે. હેપી માણસો હોય બીજા માણસોને પણ હેપી કરે, ખુશ માણસો હોય. બરાબર, એમ કે છે એટલે મેં તને ગિફ્ટ આપી. નીચે આપેલા નામ પૈકી ઓડ હોય એના પર સર્કલ કરો, એટલે કે જે અલગ પડતું હોય. જેમ કે જો હિલ, વેલી, જંગલ ને રિવર. તો અલગ શું પડે છે આમાંથી? હિલ. બરાબર. વેલી એટલે શું? ખીણ. જંગલ એટલે શું? જંગલ. રિવર એટલે શું? નદી. તો આમાંથી અલગ શું પડ્યું? જંગલ, વેલી, હિલ કે રિવર. તમારે ત્યાં સર્કલ કરવાનું. પછી રિવર, લેક, સી ને માઉન્ટેન. તો જો માઉન્ટેન અલગ છે, આ બધા પાણી. રિવર છે એમાં પાણી હોય, લેક એટલે તળાવ, સી એટલે બરાબર દરિયો, પણ માઉન્ટેન છે એમાં અલગ પડી જાય છે. પછી સન, મૂન, સ્ટાર્સ ને રેઇન. સન એટલે શું? સૂરજ દાદા. મૂન એટલે ચંદા મામા. સ્ટાર્સ એટલે તારા. તો રેઇન અલગ પડી જાય છે. રેઇન એટલે વરસાદ થાય, બધા આકાશમાં જોવા મળે ત્યારે રેઇન અલગ પડે છે. ક્લાઉડ એટલે વાદળું, રેઇન એટલે વરસાદ, સ્નો એટલે બરફ. તો હેપી અલગ પડી જાય છે એટલે એમાં સર્કલ. બરાબર. વિદ્યાર્થીઓ વાર્તાના આધારે આપેલ સાચા વિધાન માટે ટ્રુ અને ખોટા માટે ફોલ્સ
ખરા ખોટા જેને તમે કહો છો. હેપી સ્ટાર્ટેડ ફિલિંગ કોલ્ડ, તો કે ટ્રુ. હા સાચું, હેપીને ઠંડી લાગવા માંડી. ધ સન વોઝ સ્માઇલિંગ એટ હેપી, સૂરજ હેપી વાદળા સામે હસતા હતા, તો કે ટ્રુ. ટ્રુ એટલે સાચું. ઇટ ઇઝ માય ગિફ્ટ ફોર યુ સેડ ધ ક્લાઉડ. ક્લાઉડ એમ બોલે છે કે આ ગિફ્ટ છે. ના, એ તો કોણ બોલે છે? સૂરજ દાદા એમ કે છે કે ઇટ ઇઝ માય ગિફ્ટ ફોર યુ. બરાબર, એટલે આ વાક્ય ખોટું છે. ખોટાને લખાય ફોલ્સ. રેઇનબો વોઝ અ ગિફ્ટ ફોર હેપી, રેઇનબો હતો એ ગિફ્ટ હતું હેપી માટે, તો કે યસ, તો કે ટ્રુ એટલે સાચું. રન એન્ડ સર્કલ, શું કરવાનું છે? રન ને સર્કલ. સોરી, સ્વેન, ટોટોઇઝ ને ટોમેટો. જો ગેમ રમાડે છે કે શિક્ષક બોર્ડ ઉપર 10 થી 15 શબ્દ લખશે, જેમ કે સ્વાન, સોરી, ટોટોઇઝ, ટોમેટો. પછી કોઈ એક શબ્દ અને વિદ્યાર્થીનો ક્રમ બોલશે. પછી વિદ્યાર્થીને તે સાચા શબ્દ પર ટેપ કરવાનું. જે ટીમનો વિદ્યાર્થી સાચા શબ્દ પર પ્રથમ ટેપ કરશે એ ટીમને 10 પોઈન્ટ મળશે. આવી રીતે તમે રમત રમી શકો. રીડ એન્ડ સિલેક્ટ. આઈ એમ ફાઇન, થેન્ક યુ. એ આમાંથી ક્યારે બોલી આપણે? જ્યારે તમે કોઈને ધક્કો મારો, ત્યાં આપણે કોઈને ધક્કો મારીને એમ કહી થેન્ક યુ? ના. જ્યારે તમને કોઈ આવાર્યું પૂછે ત્યારે તમે બોલો, કે જ્યારે તમે કાકાના ઘરેથી નીકળો ત્યારે? તો કે જ્યારે તમને કોઈ આવાર્યું પૂછે ત્યારે આપણે એમ કહીએ આઈ એમ ફાઇન, થેન્ક યુ. બરાબર, એટલે આ આવશે. નાઇસ ટુ મીટ યુ, એટલે કે તમને મળીને આનંદ થયો. એવું આપણે આ 3માંથી ક્યારે બોલી? જ્યારે તમે કોઈને પહેલી વાર મળો ત્યારે, જ્યારે કોઈ તમને સોરી કહે ત્યારે, કે જ્યારે તમે મામાના ઘરેથી નીકળો. તો જ્યારે આપણે કોઈને પહેલી વાર મળીએ ત્યારે આપણે કહીએ નાઇસ ટુ મીટ યુ. આઈ એમ સોરી આઈ કેન નોટ કમ. બરાબર, કે હું નહીં આવી શકું. એ ક્યારે કહીએ આપણે? કે જ્યારે તમે કોઈનું આમંત્રણ સ્વીકારી ના શકો. આપણે એમ કહી દઈએ ને, કોક આપણને ઘરે કેમ બોલાવતો હોય કે ના હું નહીં આવી શકું, આઈ એમ સોરી. એક્સક્યુઝ મી ક્યારે કહીએ આપણે? જ્યારે આપણે ભીડભાડવાળી જગ્યામાંથી પસાર થતા હોય ને આપણે આગળ જવું હોય તો આપણે એમ કહીએ ને કોકને એક્સક્યુઝ મી. એટલે જ્યારે તમને કોઈ સ્થાને ટોળા વચ્ચેથી જવાનો માર્ગ જોતો હોય ત્યારે. લિસન એન્ડ ફોલો. જો 70 70, 70 + 1 એટલે 71. પછી 70 માં 2 પ્લસ કરો એટલે 72. 70 માં 3 પ્લસ કરો એટલે 73. 70 માં 4 પ્લસ કરી એટલે 74. 70 માં 5 પ્લસ કરી તો 75. 76, 77, 78, 79 અને લાસ્ટમાં શું આવે તો કે 80, 80. હવે કાઉન્ટ એન્ડ રાઇટ ઇન નંબર એન્ડ વર્ડ્સ. 24 + 24 કેટલા થાય? પહેલા કાઉન્ટ કરવાના આવી રીતે. 4 + 4 8, 2 + 2 4. પછી તમારે અહીંયા નંબરમાં લખવાનો 48 અને એનો સ્પેલિંગ હોય એટલે કે વર્ડ્સમાં પણ લખવાનું, બેયમાં લખવાનું. 48 કેમ લખાય? તો કે FOURTY 40 અને પછી 8 નો સ્પેલિંગ EIGHT 48. બેયમાં લખવાનું નંબર ને વર્ડ્સ. 48 - 25. 48 - 25. અહીંયા આવશે 3, અહીંયા આવશે 2. કેટલા આવ્યા? 23. તો તમારે નંબરમાં પણ લખવાનો અને સ્પેલિંગમાં TWENTY. 20 નો સ્પેલિંગ 23, THREE. બરાબર, આવી રીતે. પછી 11 × 7. 11 7 11 નો તમને ટેબલ આવડવો છે. કેટલા થાય? 77. તો અહીંયા લખવાનું પહેલા 70 SEVENTY 77. બરાબર. પછી 40 + 5 એટલે કે 45. તો એનો સ્પેલિંગ લખવાનો FOURTY 45 FIVE. 52 + 23 કેટલા થાય? 3 + 2 5, 5 + 2 7, 75. હવે તો અહીંયા તમારે અહીંયા નંબર વર્ડ્સમાં પણ લખવાનું SEVENTY 75 FIVE. ચાલો, બરાબર. હવે જો અહીંયા પોયમ આપેલી છે. ઇફ યુ આર હેપી, જો તમે ખુશ હો તો. ઇફ યુ આર હેપી એન્ડ યુ નો ઇટ, ક્લેપ યોર હેન્ડ્સ. તમે ખુશ હો ત્યારે શું કરો? તાળીઓ પાડો. ઇફ યુ આર હેપી એન્ડ યુ નો ઇટ, ક્લેપ યોર હેન્ડ્સ. ઇફ યુ આર હેપી એન્ડ યુ નો ઇટ, ક્લેપ યોર હેન્ડ્સ. એવી રીતે એક પોયમ છે. ઇફ યુ આર હેપી એન્ડ યુ નો ઇટ, ક્લેપ યોર હેન્ડ્સ. If you are happy and you know it and you really want to show it, clap your hands. બરાબર, એટલે કે તમે જ્યારે ખુશ હો ત્યારે આપણે તાળીઓ પાડીએ છીએ. If you are happy and you know it, stamp your feet.
ઇફ યુ આર હેપી એન્ડ યુ નો ઇટ સ્ટેમ્પ યોર ફીટ. સ્ટેમ્પ યોર ફીટ એટલે શું? આપણે પગ પછાડીએ છીએ. ઇફ યુ આર હેપી એન્ડ યુ નો ઇટ એન્ડ યુ રિયલી વોન્ટ ટુ શો ઇટ સ્ટેમ્પ યોર ફીટ. બરાબર. ખુશ હોઈએ છીએ ત્યારે આપણે પહેલાં તાળી વગાડીએ છીએ, પછી આપણે પગ પછાડીએ છીએ. પછી ઇફ યુ આર હેપી એન્ડ યુ નો ઇટ બ્લિંક યોર આઈસ. આઈસને આપણે બ્લિંક કરીએ છીએ. ઇફ યુ આર હેપી એન્ડ યુ નો ઇટ બ્લિંક યોર આઈસ. If you are happy and you know it and you really want to show it, blink your eyes. બરાબર. If you are happy and you know it, say ha ha. આપણે એમ બોલીએ છીએ ને. તો જ્યારે આપણે ખુશ હોઈએ છીએ ત્યારે આપણે હસીએ છીએ, હા 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 હા. પછી આઈસને બ્લિંક કરીએ છીએ, ખોલબંધ કરીએ છીએ, પગ પછાડીએ છીએ અને તાળીઓ વગાડીએ છીએ. સરસ મજાની પોયમ હતી. તો અહીંયા આપણું યુનિટ નંબર 5 પૂરું થાય છે. ફરી આપણે યુનિટ 6માં મળીશું. ત્યાં સુધી 3જા ધોરણમાં તમારી ભેગા ફ્રેન્ડ હોય ને એને આ વિડીયો શેર કરજો, એટલે એ તમારી જેમ ઘરે બેઠા ભણી શકે. ચાલો બાય બાય.